સાડીના રંગ પાક્કા, બાપના ભાઈ તે કાકા કાકા કારેલા, કાકીએ વઘારેલા, કાકી પડ્યા રોઈ, બાપની બેન તે ફોઈ ફૂલડા લાવે છે, ફુવાને વધાવે છે, ફુવા ગયા કાશી, બાની બેન તે 16 લીટીમાં સંબંધ આવડી ગયો. હા કે ના? પણ આપણને જ નથી ખબર. આપણે શું શીખવાડીશું? આપણે પણ જોની જોની યસ પાપામાં આવી ગયા. ભારતના એજ્યુકેશન મિનિસ્ટર હતા, સરદાર હતા, હું નામ ભૂલી ગઈ છું, બહુ વખત પહેલાં, ગાયત્રીને કદાચ યાદ હોય તો. એ પહેલી વખત યુરોપ ગયા અને પાછા આવ્યા તો એમને પૂછ્યું કે ત્યાંની એજ્યુકેશન સિસ્ટમ વિશે શું તમારે કહેવાનું છે? અરે કે વहाँ की सिचुएशन के लिए क्या कहना, वहाँ तो बच्चा बच्चा अंग्रेजी बोलता है. તો બોલે જ નહીં. યુરોપના છોકરા અંગ્રેજી ના બોલે તો કઈ ભાષા બોલે? આપણે અંજાઈ ગયા. આપણને એમ થયું કે અંગ્રેજી એ જ સાચી સંસ્કૃતિ છે. અંગ્રેજો આપણે ત્યાં આવ્યા, એમને લાગ્યું એમણે આપણને સભ્ય બનાવ્યા. આપણે તો સભ્ય જ હતા. આપણે કદી અસભ્ય હતા જ નહીં. આપણે અત્યંત સભ્ય હતા. હવે આપણે જે બન્યા એ સોફિસ્ટિકેટેડ બન્યા. પ્લેનમાં બાજુમાં બેઠા હોય ને સહેજ પગ અડી જાય કે આઈ એમ સો સોરી, કંઈ પેલો સહેજ કામ કરી આપે કે આઈ એપ્રિશિએટ. અને ઘેર ખરેખર કોઈ બિચારા કામ કરીને મરી જાય, બટ આઈ ડોન્ટ એપ્રિશિએટ. પારકા ઉપર આપણે આમ ઇમ્પ્રેશન જે પાડી દઈએ, સામેના માણસને એમ થઈ જાય કે આનાથી વિવેકી કોઈ નથી. કહેવાનો મતલબ જે મારો છે, સંસ્કૃતિ અને સ્માર્ટ લાઈફની વચ્ચેનો જે ફરક છે ને, એ એકચ્યુઅલી ફરક છે જ નહીં. વી ઓલરેડી હેડ અ સ્માર્ટ લાઈફ. વી વર ઓલ સ્માર્ટ. ઇફ નાવ સમથિંગ હેઝ કમ ઇન, ઇટ ઇઝ ટેકનોલોજી. And technology does not make you smart, technology makes you dumb. Whether you take it or you leave it. કાળા ચકરડાવાળા ફોન હતા ત્યારે કેટલા નંબર મોઢે રહેતા હતા? હવે યસ. હવે સેલફોન આવ્યો, માણસોને પોતાના નંબર યાદ નથી રહેતા. ઉભા રહો કે હું તમને ડાયલ કરું, મને જ મારો નંબર નથી આવડતો. AI has entered our life. Imagine how AI has taken over. ચેટ જીપીટી ઉપર હવે બધું અવેલેબલ. તમે એને મટીરિયલ આપો એટલે તમને તમારા કરતાં સારું જ કરીને આપે. AI ઉપર બધું અવેલેબલ. હવે કોઈ હુસેન નહીં હોય, હવે કોઈ AR રહેમાન નહીં હોય. બધું ત્યાં બની જ શકે છે. MF હુસેનના 4 પેઇન્ટિંગ નાખો ને એમ કહો મને 5મું બનાવી આપો, એ 4માંથી બેસ્ટ વસ્તુઓ લઈને તમને 5મું બનાવીને આપી દેશે. હવે MF હુસેનની પીછીનો કમાલ કોઈ રહ્યો જ નથી. હવે AR રહેમાનના મ્યુઝિકનો કોઈ કમાલ જ નથી. તમે એને કહી દો કે આટલું આટલું જોઈએ છે, આમ આમ કરી આપે એટલે તમને મ્યુઝિક કમ્પોઝ કરીને આપી દેશે. અર્થ એ થયો કે ટેકનોલોજીએ તો મૂર્ખ બનાવ્યા. એક સમય હતો જ્યારે આપણે આને કહે છે જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. This is not a real intelligence. But we have started depending more and more and more and we think we are in the smart life. We are not in the smart life. હવે મોપ પેલું તમારું એ કરે છે, ઝાડુ કાઢે ને મોપ કરે ને બધું કરે, ચાલુ કરીને બહાર જતા રહે. કોક દાડો વળી એનું મગજ ફરે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે આ, જેન્યુઇન ઇન્ટેલિજન્સ નથી. તમે પાછા આવો ત્યારે આખા ઘરમાં એણે કાદવ કર્યો હોય. થયું જ હશે કોકની ને કોકની સાથે. કહેવાનો મતલબ એ છે કે સાધન અને સ્વયં આ બે સાવ જુદી બાબતો છે. સાધન પર આધારિત રહી શકાય પણ ત્યાં સુધી જ જ્યાં સુધી સ્વયં ન કરો. માણસ તરીકે તમારી સ્માર્ટ લાઈફ શું? તો કે તમે સારું જીવો. એ સ્માર્ટ સારું કેવી રીતે જીવો? વસ્તુઓથી. કોના ઘરમાં કેટલા કપડાં છે, કોની પાસે કઈ ગાડી છે, કોનું ઘર કેટલું મોટું છે, કોના ઘરમાં કયા વાસણ છે, કોના ઘરમાં કઈ ક્રોકરી છે. હું તો ઇન્ડિયા જાઉં તો એક બેગ ચેક ઇન કરું, બધું લઈ આવું. હમણાં કોઈકે મને કહ્યું કે ઇન્ડિયાના લોટના જેવા ઢેબરા બને છે એવા અહીંના લોટના નથી બનતા. બધું મળે પણ આપણા જેવું નહીં. ટીંડોળા મોટા. હવે સવાલ એ છે, સૌથી મેળવણ લાવે છે લોકો કે હું કલ્ચર ઇન્ડિયાથી લાવું દહીંનું. બહુ ઇન્ટરેસ્ટિંગ છે આ બધું. એને એમ છે કે અમારા ઘરમાં તો ઇન્ડિયાનું જ દહીં બને. ઇન્ડિયાનું દહીં બને એ ભાવતું ભોજન છે, સંસ્કૃતિ નથી. તમને દહીં ભાવે છે
એટલા માટે તમે ઇન્ડિયાથી દહીં લાવીને એનું કલ્ચર કરો છો, કંઈ વાંધો નહીં, લઈ આવો, પકડાઈ જાઓ છો તો એ લોકોએ તતડાવે છે. મેળવણ નહીં લાવવાનું, એ લોકો કેટલી વાર સમજાવે છે, પણ આપણે કંઈ સમજતા નથી. અને કોક બહુ જ નજીકનું આવતું હોય તો કે મેળવણ લાવવાનો ટ્રાય કરજે. ખાખરા કિલોના ભાવે વેક્યુમ પેક કરાવીને, પાપડ, પાપડી, બધું તો ત્યાંથી લાવો છો. બધા જ લાવે છે, તમે નહીં. મજા એ છે કે બધું ત્યાંથી લાવીને અહીંયા રહીએ છે અને એમ માનીએ છીએ કે અમારે ઘરે તો સાંજે દાળ ભાત શાક રોટલી જ બને. અમારા છોકરાઓ તો દાળ ભાત શાક રોટલી ખાય. સરસ, ખાય તો બહુ સારી વાત છે, પણ એનાથી સંસ્કૃતિ નહીં જળવાય. કારણ કે જે મિનિટે એને જાતે નિર્ણય કરવાનો હક મળી જશે ને, એ મિનિટે તમને કહેશે કાલ ફિગર આઉટ, હવે રહેવા દે. આઈ ડોન્ટ લાઈક ઇટ. હું અત્યાર સુધી ખાતો હતો કે ખાતી હતી કારણ કે મારી પાસે ઓપ્શન નહોતું. હવે મને આવડે છે, હું કરી લઈશ. તો કઈ રીતે સાચવીશું સંસ્કૃતિ આ સ્માર્ટ લાઈફમાં? સૌથી પહેલાં તો તમે પોતે તૈયાર થાઓ કે તમારે આ સંસ્કૃતિને સાચવવી છે, વસ્ત્રોમાં નહીં, વિચારમાં. તમે કેવા કપડાં પહેરો છો એના પર સંસ્કૃતિ નહીં સચવાય, તમે કેવું જીવો છો એના પર સચવાશે. ભારતીય સંસ્કૃતિ એ સદીઓ, હજારો વર્ષથી ચાલી આવતી સંસ્કૃતિ છે. કેટલા બધા લોકો એમ કે દીવો ના કરો ને તો પાપ લાગે. અને જો એમાંય દાડામાં ખરેખર સવારે દીવો કર્યા વગર નીકળે અને દિવસમાં કંઈ ખરાબ થાય તો કે આજે દીવો ના કર્યો ને, ઉપવાસ તૂટી જાય તો એમ થાય પાપ લાગે. તૂટી ગયો યાર. કોઈએ ક્યારેય ક્યાંય કોઈ શાસ્ત્રમાં એવું નથી લખ્યું કે ઉપવાસ કરવો. અને હું તો એવા એટલા બધા લોકોને ઓળખું છું કે જે ઉપવાસ કરે ત્યારે 3 ગણું ખાય. ખરેખર ઉપવાસ એટલે શું? તમારા એપેટાઇટ સિસ્ટમને રેસ્ટ આપવાની એક પ્રવૃત્તિ. એ આપણી સંસ્કૃતિ છે. આયુર્વેદ 5મો વેદ કયો? કેમ કયો? કારણ કે બધા જ તમામ ઔષધિયા આપણા રસોડામાં છે. મીઠો લીમડો, અજમો, મીઠું. સોલ્ટ 4 દિવસ ન ખાઓ તો તમારા શરીરમાંથી પાણી ઓછું થઈ જાય. શુગર, એવરીથિંગ દેટ વી ઈટ ઇઝ અ પાર્ટ ઓફ અવર બેસિક નીડ ઓફ ધ બોડી. માટે આ ભોજનની પ્રક્રિયા બનાવવામાં આવી. દાળ ભાત શાક ને રોટલી સ્ટેપલ ફૂડ, કમ્પ્લીટ મીલ. કાર્બ્સ પણ હવે આ એક નવી વાત આવી છે કે ગ્લુટેન નહીં. આપણા વડવા બધા ગ્લુટેન ખાઈ ખાઈને મોટા થયા. હવે સડનલી એમ થઈ ગયું કે ઘઉં, કાર્બ્સ બંધ કરી દો. કાર્બ્સ એકલું પ્રોટીન. આપણા શરીરો એકલું પ્રોટીન ખાવા માટે બન્યા જ નથી. આપણે એટલું કામ કરતા નથી. ખેતરમાં કામ કરતા હતા ત્યારે એકલું પ્રોટીન પચી જતું હતું. હવે એકલું પ્રોટીન પચતું નથી. પણ વાંચ્યું ક્યાંક, અને સૌથી ઇમ્પોર્ટન્ટ તો છે વોટ્સએપ યુનિવર્સિટી. મારી પાસે જે આવ્યું એ મારે તમને મોકલી આપવાનું. આદુ નાખીને, આમ કરીને, ફલાણું કરીને, અજમો કરીને પાણી પીઓ તો અરે હોય યાર, આટલું બધું આદુ સવારના પરમાં ભૂખ્યા પેટે પીવાય, એસિડિટી થાય. અને પછી તમે પૂછો કે તમે પીઓ છો કે ના ના, મેં આ તો તમને મોકલ્યું, તમને ઇન્ટરેસ્ટ હોય તો. એક ભાઈએ ડૉક્ટરને મેસેજ કર્યો. પેન્ડેમિક શરૂ થયો ત્યારે એક ભાઈએ ડૉક્ટરને મેસેજ કર્યો કે હું આદુવાળું પાણી પીઉં છું, નાકમાં દિવેલ મૂકું છું, રોજના 3000 પગલાં ચાલું છું, ઊંડા શ્વાસ લઉં છું, લીમડાનો ધુમાડો કરું છું ઘરમાં, શરીરે તેલ ચોળું છું, આમ કરું છું, ફલાણું કરું છું, માસ્ક પહેરું છું, આ બધું હું કરું છું. હવે એટલે ડૉક્ટરે એને જવાબ લખ્યો કે હવે તું અમર થઈ ગયો. હવે તને કોઈ નાભીમાં તીર મારે ને તો જ તું મરીશ. હોય આટલું બધું. અને મજા તમે જુઓ કે દરેકે દરેક માણસ વોટ્સએપનું શું કરે છે? ફોરવર્ડ. બેસ્ટ કામ છે આ. આ જ્ઞાનની મારે જરૂર નથી પણ તમારે છે. સવારે તમને કોઈ કચરાની થેલી આપી જાય, તમે બારણું બેલ મારી અને